મહત્ત્વના પ્રવાસન સ્થળો વિશે જાણશું. પહેલાં જોશું પ્રસિદ્ધ હિલ સ્ટેશન સાપુતારા. સાપુતારા કઈ જગ્યાએ આવેલું છે? તો કે ડાંગ જિલ્લામાં. અને જે અહીંયા તમે ફોટોમાં જે જોવો છો ને એ છે ગીરા ધોધ, જે અંબિકા નદી ઉપર છે. પછી આપણે જોશું ગિરનાર હિલ. ગિરનાર છે એ જુનાગઢ જિલ્લામાં આવેલો છે અને ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે આ ગિરનાર. પછી જોશું ડોન હિલ. આ ડોન પણ ડાંગ જિલ્લામાં આવેલું છે. પછી એમની બાજુમાં છે તારંગા હિલ. તારંગા હિલ છે મહેસાણા જિલ્લામાં આવેલું છે. અને આ તારંગા હિલ છે ને ત્યાં આવેલી છે જોગીડાની ગુફા. હવે જોશું ઐતિહાસિક સ્થળો. લક્ષ્મી વિલાસ પેલેસ કઈ જગ્યાએ આવેલું છે? તો કે બરોડા અથવા તો વડોદરા ખાતે. અને આ છે ગુજરાતનું સૌથી મોટો પેલેસ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બાજુમાં છે ધોળાવીરા. ધોળાવીરા શા માટે મહત્ત્વનું છે? આ એક સિંધુ સભ્યતાનું એક અતિ મહત્ત્વનું સ્થળ છે, જેને 2021માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને ગુજરાતનું ચોથું સ્થળ છે આ યુનેસ્કોમાં સમાવેશ થવાવાળું. ધોળાવીરાનું મહત્ત્વ શું છે? કે જે ધોળાવીરામાં જે નગર રચના જોવા મળી છે ને ત્રિસ્તરીય, અન્ય ભારતમાં કોઈ પણ સિંધુ ઘાટી સભ્યતાના સ્થળો પર જોવા મળી નથી. પછી એની નીચે છે સાત કમાન. આ સાત કમાન કઈ જગ્યાએ આવેલું છે? તો કે સાત કમાન આવેલું છે પાવાગઢ, ચાંપાનેર ખાતે. અને પાવાગઢ કઈ જગ્યાએ આવેલું છે? તો કે એ છે આવેલું પંચમહાલ. અને હા, ધોળાવીરાનું પૂછે તો કઈ જગ્યાએ આવેલું છે? તો કે કચ્છમાં ભચાઉ તાલુકામાં ખદીર બેટ પાસે. પછી સાત કમાનની બાજુમાં છે કીર્તિ તોરણ. કીર્તિ તોરણ છે ને એ આર્ટ એન્ડ કલ્ચરની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે. જે ક્યાં આવેલું છે? તો કે વડનગર ખાતે. વડનગર કઈ જગ્યાએ આવેલું છે? તો કે મહેસાણા જિલ્લામાં. ચાલો હવે આપણે આગળ જોશું આધ્યાત્મિક સ્થળો. દ્વારકા. દ્વારકાનું તો બધાને ખ્યાલ જ હશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. ભગવાન શ્રી કૃષ્ણની નગરી કહીએ છીએ આપણે. દ્વારકાના જે મંદિર છે ને એને જગત મંદિર અને ત્રિલોક મંદિર આ બે નામે ઓળખવામાં આવે છે. જે ત્રિલોક મંદિર અને જગત મંદિરનો ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલું છે. પછી એની બાજુમાં છે પાલીતાણા. પાલીતાણા છે ને જૈનોનું ખૂબ મહત્ત્વનું સ્થળ છે. અને પાલીતાણાને છે ને એ મંદિરોનું શહેર કહેવામાં આવે છે. કઈ જગ્યાએ આવેલું છે? તો કે એ આવેલું છે ભાવનગર ખાતે. 863 જેટલા જૈન મંદિરો અહીંયા આવેલા છે. એની નીચે છે મા અંબાનું અંબાજી. અંબાજી કઈ જગ્યાએ આવેલું છે? તો કે અંબાજી આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં. કઈ જગ્યાએ આવેલું છે? તો કે બનાસકાંઠા જિલ્લામાં. એની બાજુમાં છે દાદા સોમનાથ. સોમનાથ છે ને 12 જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ જે માનવામાં આવે છે એને માનવામાં આવે છે સોમનાથ જ્યોતિર્લિંગ. સોમનાથ છે એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ હતી આપણી માહિતી.